નમસ્કાર. આજની ચર્ચા ખૂબ વિશેષ છે. ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સમાજની અંદર વખતો વખત મર્ડર, આપઘાત, ઓનર કિલિંગના જે કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે તેનું પાછળ ક્યાંક ને ક્યાંક કારણ અધિકાર ભાવનું હોય છે. આજે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં એક સુંદર વ્યક્તિત્વ મારી સાથે જોડાયું છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક છે ડૉક્ટર ધારાબેન દોશી. ઘણા વર્ષથી તેઓ ત્યાં બાળકોને શીખડાવી રહ્યા છે અને ખાસ એમના થીસીસ અને એમના સર્વે પણ ખૂબ સારા સારા હોય છે. બેન, અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મેં જેમ કહ્યું એમ અધિકાર ભાવ એટલે આ એક વસ્તુનો સર્વે તમે પણ કર્યો છે, તો પહેલાં તો એ સમજાવો કે અધિકાર અને સ્નેહ વચ્ચે જે પાતળી ભેદ રેખા છે એને કઈ રીતના ઓળખી શકાય? પહેલા તો અગ્ર ગુજરાતના માધ્યમ દ્વારા હું સર્વેને શુભેચ્છા અને ખાસ આપને શુભેચ્છા પાઠવવા માંગુ છું કે આપે આવા સારા સુંદર ટોપિક ઉપર આજે ચર્ચા કરવાનું વિચાર્યું. તો અધિકાર ભાવ અને જે સ્નેહ છે, જેમ લવ અને લસ્ટ એટલે કે પ્રેમ અને વાસનાની વચ્ચે જેમ પાતળી ભેદ રેખા છે, એમ અધિકાર ભાવ અને સ્નેહ વચ્ચે પણ બહુ પાતળી ભેદ રેખા છે. અને એના વિશેનો સર્વે એ અમારા મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની અર્ચિતાએ કરેલો હતો. તો અધિકાર ભાવ એટલે કેવા પ્રકારની લાગણી, કેવા પ્રકારનો ભાવ છે કે હું જે કહું એ જ વસ્તુ સામેવાળી વ્યક્તિએ કરવી એ ફરજિયાત છે. દાખલા તરીકે આપણે કોઈ પણ પ્રકારનું ફોર્મ ફિલઅપ કરતા હોઈએ છીએ અને એમાં લાલ ફૂદડી આવેલી છે. એ લાલ ફૂદડી એ શું છે? તો કે એ માહિતી ભરવી એ કમ્પલસરી છે. અધિકાર ભાવની અંદર વ્યક્તિના મનમાં આવા લાલ કલરની ફૂદડી રહેલી હોય છે કે હું જે કહું એ વસ્તુ કરવી જરૂરી છે, હું જે કહું એ વાતને માનવી જરૂરી છે. જ્યારે સ્નેહની અંદર શું હોય છે? તો સ્નેહની અંદર એવી બાબતો રહેલી હોય છે કે મારી આવા પ્રકારની ઈચ્છા છે, મારી આ લાગણી છે, મારું આ માનવું છે, મારું આ મંતવ્ય છે, તો તમે એની અંદર સહમત થશો ખરા? અથવા તો મારી આવી ઈચ્છા છે, જો તમારી કોઈ અન્ય ઈચ્છા હોય અને તમે એમાં ફેરબદલી કરવા માંગતા હો તો તમે જણાવી શકો છો. તો સ્નેહ અને અધિકાર ભાવ એ બંને એકબીજાથી ઘણા બધા અલગ છે. અધિકાર ભાવની અંદર એક જ વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર 100% હુકમ ચલાવતી જોવા મળે છે, જ્યારે સ્નેહની અંદર કોઈ પણ વાત, કોઈ પણ મંતવ્યની અંદર બંનેનું સમાન પ્રદાન રહેલું હોય છે. તો એ બંને વચ્ચે આટલી જ એક પાતળી ભેદરેખા છે. ધારાબેન, અધિકાર ભાવમાં ક્યારે ઘૂંટણ, પીડા આ બધું આવી જતું હોય છે? એક શબ્દ છે લવ બોમ્બિંગ. લવ બોમ્બિંગ એટલે શું કે શરૂમાં નવા સંબંધો હોય ત્યાં સુધી કોઈ આપણને પૂછે કે તમે કઈ જગ્યાએ છો, તમે આજે જમ્યા છો કે નથી જમ્યા, તમે બહારે ગયા છો તો કેટલા વાગે પહોંચશો, તો એ શરૂઆતમાં આપણને બહુ સારું લાગતું હોય છે. પછી ધીમે ધીમે થતું હોય છે એવું કે આ જ વસ્તુ જે છે એ પ્રશ્નનો મારો એ સતત શરૂ થતો હોય છે કે તમારે દરેક વસ્તુની વાતચીત મને કહેવાની, તમારી જે કંઈ પણ વાતચીત છે નાનામાં નાની હોય તો એ પણ મને જાણ કરવાની, હું કહું એ જ વસ્તુ તમારે કરવાની, હું પૂછું તો ત્યારે મને ઓન ધ સ્પોટ જવાબ આપવાનો. તો આ બધી વસ્તુ એ લવ બોમ્બિંગની સાથે પોઝેસિવનેસ એટલે કે અધિકાર ભાવ લઈને આવે છે. દરેક વ્યક્તિને સ્વતંત્ર રહેવું ગમતું હોય છે, પણ જ્યારે સામેવાળા વ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જાય છે ત્યારે એ સંબંધ કે જે પ્રેમ, હૂંફ અને લાગણી ભરેલો હોય છે એ જ સંબંધની અંદર માણસને એક મૂંઝવણ અનુભવવાનું શરૂ થાય છે. અને ત્યાંથી જ વ્યક્તિને એક પ્રકારની મૂંઝવણ, એક પ્રકારનું જે કહેવાય કે દમ ઘૂંટાવો એ પ્રકારની બાબતો એ શરૂ થતી હોય છે જ્યારે અતિશય પ્રશ્નનો મારો શરૂ થાય ત્યારે. ખાસ તો જેમ મેં શરૂઆતમાં કહ્યું કે ઓનર કિલિંગ, મર્ડર, આત્મહત્યા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક અત્યારે અધિકાર ભાવ બની રહ્યું છે. આપના સર્વેમાં એ કઈ રીતના પ્રકાશમાં આવ્યું છે, શું કહેવું છે? ખાસ કરીને છેલ્લા આપણે અમુક કિસ્સાઓ જોઈએ તો જ્યારે ઓનર કિલિંગની વાત આવતી હોય છે તો ઘરનો જ કોઈ સભ્ય એ એની ઘરની વ્યક્તિનું એ મર્ડર કરી નાખતો હોય છે. તો ત્યાં તમે જ્યારે કારણને આપણે મૂળ સુધી જઈએ તો ત્યાં એક જ સમસ્યા આવે છે કે જેનું મર્ડર થયેલું છે એ વ્યક્તિએ અમારું માન્યું નહીં. તો આ ઓનર કિલિંગની અંદર પણ આ અધિકાર ભાવ રહેલો છે. વાત રહે સુસાઇડની એટલે કે આત્મહત્યાની, તો વ્યક્તિ જેને પ્રેમ કરે છે એને એ પામી નથી શકતું અથવા તો એને એ મેળવી નથી શકતું, તો ત્યારે પણ એને મનમાં એવી સમસ્યા ઊભી થાય છે કે એના ઉપર તો હક મારો હતો. પેલું જે ગીત છે ને કે મુझे હક હૈ, તો એ મારો હક એની ઉપર હતો અને હવે હક મારે જતો કરી દેવો પડશે. મારો જે હક હતો એ બીજી વ્યક્તિને મળી જશે. તો આ અધિકાર ભાવના કારણે જે મર્ડર થાય છે એ જ રીતે અધિકાર ભાવ કે મારો હક બીજા કોઈ છીનવી જ કેમ શકે, એના કારણે માણસ એ આત્મહત્યા એટલે કે સુસાઇડ સુધી પણ
પહોંચી જતો હોય છે. એટલે આ રીતે આ બાબત અમારા સર્વેમાં પણ સામે આવેલી છે કે લોકોને એવું પૂછવામાં જ્યારે આવે છે કે ભાઈ તમને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિએ તમારું માનવું જરૂરી છે, તો લગભગ 60 થી 65% લોકોને એવું માનવું છે કે હા, આપણું પાત્ર જે છે એ જો આપણી વાત નહીં માને તો એનાથી દુઃખ કે તકલીફ થવી એ સ્વાભાવિક છે. તો આ રીતે નાની નાની બાબતો, દુઃખ અને તકલીફ એ પોઝિટિવનેસની અંદર પલટાઈ જતી હોય છે. અધિકાર ભાવ પાછળના કારણો શું છે? આટલો બધો એમાં વધારો કઈ માટે આવે છે? ખાસ કરીને નાનપણથી જ આપણને ઉછેર જે મળ્યો છે એમાં આપણને સ્વતંત્ર ઉછેર ઘણી બધી વખત નથી મળતો. બાળક નાનું હોય તો ત્યારે જેમ જેમ મોટું થશે એમ એમ એના માતા પિતા એના ઉપર અધિકાર જમાવશે. પછી જેમ જેમ એ આગળ વધશે તો એનાથી જે સિનિયર્સ હશે એનો હક એના ઉપર લાગશે. લગ્ન થશે તો પત્ની ઉપર પતિનો અધિકાર ભાવ, પતિ ઉપર પત્નીનો અધિકાર ભાવ, પછી એના પાછા સંતાનો થશે. એટલે આ રીતે આપણે આપણા લોકોને બાંધીને રાખવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ તો સૌથી પહેલું કારણ એક એનું આ છે. બીજું કે વ્યક્તિને એક પ્લેઝર પ્રિન્સિપલ ગમે છે, એટલે કે વ્યક્તિને આનંદમાં રહેવું ખૂબ ગમે છે. અને એને આનંદમાં કોણ રાખી શકે? તો કે એની જે ખુદની વ્યક્તિ હોય એની પાસે એને સતત અપેક્ષાઓ રહેતી હોય છે કે તમે મારું નહીં માનો તો બીજું કોણ માનશે? મારી જીદ તમે પૂરી નહીં કરો તો કોણ કરશે? મારી સમસ્યાઓનું સમાધાન તમે નહીં કરો તો કોણ કરશે? તો આવા જે ઓવર ઇમ્પલ્સિવ બિહેવિયર છે, અતિશય આવેગશીલ વર્તન છે, એ નાની નાની સમસ્યાઓમાંથી મોટા કારણ સ્વરૂપે પરિણમે છે કે પહેલાં તો તમે બધું મારું માનતા હતા, અથવા તો પહેલાં તો તું બધું હું કહું એમ જ કરતી હતી, હવે કેમ એ વસ્તુ નથી થતી? તો આવા નાના નાના કારણોથી ભૂતકાળની અને વર્તમાનની કમ્પેરિઝન કરવાથી પણ પોઝિટિવનેસ, અધિકાર ભાવની શરૂઆત થતી હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુના લક્ષણો આવે સામે ત્યારે ખબર પડે કે આ એ તરફ જઈ રહ્યું છે. અધિકાર ભાવના લક્ષણો શું હોય છે? ખાસ કરીને આના લક્ષણોમાં જો પહેલું લક્ષણ જોઈએ તો કે વ્યક્તિ સતત એવા વ્યક્તિના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરશે કે જેના ઉપર એ પોતાનો અધિકાર ભાવ જમાવે છે. એ વ્યક્તિ ક્યાં ગઈ છે, કેટલા વાગે બારે ગઈ છે, એ ઘરે કેટલા વાગે આવવાની છે. બીજું કે એની નાનીમાં નાની વાતની નોંધ રાખવાનું એ સામેવાળી વ્યક્તિને ખૂબ ગમશે. તારા મિત્રો કેટલા છે, ક્યાં ક્યાં છે, કોણ કોણ છે, એમાંથી ફિમેલ કેટલી છે, એમાંથી મેલ કેટલા છે, તારા ફોનમાં કોનો ફોન આવ્યો, તારા ફોનમાં કોનો મેસેજ આવ્યો. તો એક આ એટલે કે નાની નાની બાબતોનું સતત ધ્યાન રાખવું. ત્યાર પછીનું એક લક્ષણ એવું પણ છે કે સામેવાળી વ્યક્તિ એ જ્યારે એનું કહ્યું ન માને તો આ વ્યક્તિને અતિશય ગુસ્સો કે આક્રમકતા આવી જતી હોય છે કે હું કહું એમ બધા જ કરે છે અને તમે જ લોકો ન કરો તો એ કેમ ચાલે? તો એ પણ એનું એક લક્ષણ છે કે વ્યક્તિ ના સાંભળી નથી શકતી. બીજું એક લક્ષણ એનું એવું પણ છે કે વ્યક્તિ અહીંયા શંકાશીલ સ્વભાવવાળો વધારે થતો જાય છે. કારણ કે જ્યારે માણસને અધિકાર ભાવ જાગે છે તો ત્યારે એને શંકા જાગતી હોય છે કે મારું બાળક છે કે મારી પત્ની છે કે મારો પતિ છે એ આવું વર્તન કરે છે અને એના વર્તનમાં કંઈક હવે અલગ પ્રકારની ગડબડ દેખાયેલી છે, એટલે એ શંકાશીલ બિહેવિયર કરશે. તો આવા લક્ષણો એ અધિકાર ભાવ ધરાવતી વ્યક્તિની અંદર જોવા મળતા હોય છે. સમાજમાં જ્યારે આ પ્રકારના કેસ સામે આવતા હોય છે, ખાસ કરીને તેમાં સુધારણા કઈ રીતના લાવી શકાય છે? હવે સમાજમાં આવા કેસ જે છે એને આપણે સાવ બંધ કરી શકીએ એ તો વાત એ બહુ મોટી ગણી શકાય. જો બંધ કરી દઈએ તો ખૂબ જ સારું કહેવાય, પણ એને આપણે ઓછી કરવાના પ્રયત્ન તો ખાસ કરવા જોઈએ. પહેલી વસ્તુ એ યાદ રાખવી કે આપણે સ્વતંત્ર નાગરિક છીએ, આપણે સ્વતંત્ર વ્યક્તિ છીએ, પણ એ પણ જોવું કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંનેમાં પણ બહુ મોટો ભેદ છે. આપણે સ્વતંત્ર બનીએ, આપણે આપણી કોઈ પણ વાત છે, આપણું કાર્ય જે છે એની નોંધ આપણે પોતે રાખતા શીખીએ. બીજું કે આપણું બાળક, આપણા પતિ, આપણા પત્ની એ જ્યારે આપણી સાથે જોડાયેલા છે એનો અર્થ એ સહેજ પણ નથી કે ટોટલી આપણા હાથનું એક રમકડું બની ગયા છે. એ ભાવના જ્યારે આપણી દૂર થશે, કારણ કે પંખીઓને આપણે જોયા હશે જેવા થોડાક મોટા થશે ને તો એના માળામાંથી એની જાતે ઉડવાનું શરૂ કરી દેશે, તો ત્યાં અધિકાર ભાવ નથી જાગતો. પણ અહીંયા આપણે આપણા લોકોને એક બાંધીને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને ભવિષ્યમાં થાય છે પણ એવું કે જે બાળકને નાનપણથી જ એક સોફિસ્ટિકેટેડ બિહેવિયર અથવા તો એક સોફિસ્ટિકેટેડ વાતાવરણની અંદર ઉછેરવામાં આવેલું હોય છે તો એ બહાર જતાં એને બીજી જગ્યાએ એડજસ્ટમેન્ટ કરવામાં પણ તકલીફ ઊભી થાય છે. તો વ્યક્તિને થોડીક સ્વતંત્રતા આપીએ, એને ખીલવા દઈએ, એની શું ઈચ્છાઓ છે એને જાણી અને એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. મતભેદ થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ એ મતભેદ મનભેદની અંદર ન પરિણમે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ઘણી વખત વિદ્યાર્થીઓમાં એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓને 10th કે 12th પછી જે સ્ટ્રીમ રાખવું હોય છે, જે પ્રવાહ રાખવો હોય છે, તો એમાં એને માતા પિતા એવું દેખાડે છે કે અમારે આ ફિલ્ડ પસંદ કરવું તો અમે જ્યારે નાના હતા ત્યારે પણ અમે ન કરી શક્યા, તો તારે હવે મારું આ સપનું ફરજિયાત પૂરું કરવાનું છે. તો આ વસ્તુ એ ખોટી છે. એને પોતાની ઈચ્છા છે, એને પોતાની લાગણી છે, પોતાના આવેગો છે, પોતાનો ગમો છે, પોતાનો અણગમો છે. તો દરેક વ્યક્તિના પોતાની લાગણી, આવેગો, પ્રેમ, એની જરૂરિયાત, ઈચ્છા, એને સમજીને જો આપણે ચાલીએ તો આપણે આ બાબતને ક્યાંક ને ક્યાંક ઓછી કરી શકવા માટે સક્ષમ બની શકશું. અગ્ર ગુજરાતના સ્ટુડિયોના આજે મહેમાન બન્યા પ્રોફેસર ધારા દોશી. ખૂબ સારી માહિતી પીરસી છે. આશા કરું છું કે અધિકાર ભાવને લઈને આપને આજે ખૂબ સારી માહિતી મળી છે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે, આવા જ એક સુંદર વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.